ભગવાનને ને યાદવોને સ્વધામ જવું પડ્યું. સાંભળ પરીક્ષિત, એકવાર પિંડારક ક્ષેત્ર ભરાણું. આમાં વિશ્વામિત્ર, અસિત, કર્ણાદ, દુર્વાસા, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિઓ બેઠા હતા. કૃષ્ણનો જાંબુવતીથી થયેલો પુત્ર સામ આવ્યો. જો બાપ, ભગવાન સ્વધામ ગયા, પણ હુકામ ગયા, કઈ રીતે ગયા એ ખબર ખરી તમને? આ ખાલી કથા સાંભળજો મારા બાપ, તમને ખ્યાલ આવશે. કૃષ્ણનો જાંબુવતીથી થયેલો સામ નામનો પુત્ર ગર્ભવતીનો વેશ ધારણ કર્યો સાંબે, અને ઋષિ પાસે આવી અને બધા યાદવો કેવા લાગ્યા ઋષિઓને કે મુનિવર, અમારે આના ઉદરમાં પુરુષ, સ્ત્રી છે કે પુરુષ, બાળક છે કે બાળકી? ઋષિઓને ખબર પડી કે આ અમારી મજાક કરે છે. નક્કી, હવે યાદવોનો નાશ નક્કી. અને બાપ, આપણે ત્યાં કહેવત છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યાદવોની બુદ્ધિ બગડી. ઋષિઓએ વિચાર કર્યો, જો હતો પુરુષ પણ ગર્ભવતીનો એને વેશ ધારણ કર્યો ને. દુર્વાસા આદિ ઋષિઓએ શ્રાપ આપ્યો, હે યાદવો, તમે અમારી મજાક કરો છો ને, જાઓ, હવે આના ઉદરમાં પુત્ર પણ નથી, પુત્રી પણ નથી, પણ હવે આના ઉદરમાંથી જે નીકળશે ને એ તમારા આખા યાદવ કુળનો નાશ કરશે. શ્રાપ લાગી ગયો બાપ. મોઢામાંથી નીકળી ગયેલું વેણ પાછું ન ફરે. આ બાજુ ભગવાન દ્વારિકાના મહેલમાં હતા, અપશુકન થવા લાગ્યા કે ઋષિઓએ શ્રાપ દીધો, હવે શું કરવું? ભગવાને બધા યાદવોને ભેગા કરીને કીધું, હાલો આપણે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ, સોમનાથ પ્રભાસ, ત્યાં જઈએ. બધા યાદવો પ્રભાસ જવા તૈયાર થયા. એની આરે ભગવાન બી તૈયાર થયા. પણ જે સાંબે ઋષિઓની મજાક કરી હતી, એ સામના ઉદરેથી ન પુરુષ ઉત્પન્ન થયો, ન સ્ત્રી ઉત્પન્ન થઈ, પણ એના ઉદરથી એક ધાતુ, હળ અને મુસલ નામનું ધાતુ ઉત્પન્ન થયું. યાદવોએ એ ટુકડાને, એ ધાતુના ટુકડાને આમ ઘસ્યો, એટલે પાવડર થયો. એનો શું થયું? એ પાવડર દરિયાના અંદર પધરાવી દીધો. પણ ઓલો મોજા બહાર આવે ને, મોજા બહાર આવ્યા એટલે પાવડર દરિયાના મોજાથી બહાર આવ્યો. ઘસતા ઘસતા છેલ્લો ટુકડો વધ્યો. યાદવોએ દરિયામાં ફેંકી દીધો, તો દરિયામાં એક માછલી, ઈ ટુકડો ગળી ગઈ. આ બાજુ ભગવાન બધાને પ્રભાત ના ક્ષેત્રમાં લઈ જવાની તૈયારી કરી, પોતે જવાની તૈયારી કરી. ભગવાને વિચાર કર્યો કે હવે મારા યાદવોનો નાશ નક્કી, હવે મારે અહીંયા રહેવાય નહીં. બાપ, ભગવાન બધાને લઈ ગયા. એમાં જ્યાં ભગવાન જાતા હતા ને, બૃહદબલનો પુત્ર ઉદ્ધવ રડતો રડતો આવ્યો, હે ભગવાન, મને ખબર છે યાદવોને પ્રભાસ લઈ જવાનું તમારું એક બાનું છે. મને ખબર છે કે તમે 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 સ્વધામ જવાની તૈયારી કરો છો. હા બાપ ઉદ્ધવ, હું સ્વધામ જવાની તૈયારી કરું. ભગવાન, તમે સ્વધામ જાહો, અમે કોના સહારે રહેશું? ભગવાને કીધું, ઉદ્ધવ બાપ, આપણે હારે આવ્યા નથી. તું એમ કેશો ઉદ્ધવ કે મને સાથે લઈ જાઓ. ઉદ્ધવ, આપણે હારે આવ્યા નથી તો આપણે સાથે કઈ રીતે જાશું? ઉદ્ધવ, તું કેને, પણ હું સ્વધામ, મારું શરીર સ્વધામ જાય છે ઉદ્ધવ. પણ ઉદ્ધવ, તારે મારું એક કામ કરવાનું છે. તો કે શું? તો કે ઉદ્ધવ, મારો અંદરનો આત્મા છે ને, મારું અંદરનું જે તેજ છે ને, એ સંપૂર્ણ, જોજો ભગવાન બોલ્યા, સંપૂર્ણ તેજ હું શ્રીમદ ભાગવતની અંદર ઠાલવતો જાઉં છું. એ માટે આ ભગવાનનું રૂપ છે. ને ઉદ્ધવ, આ ભાગવત ની અંદર ઠાલવતો જાઉં છું.
તારી પાસે વિદુર આવશે, તારે વિદુરને મૈત્રેય ઋષિના આશ્રમમાં મોકલવાના છે. ભગવાન બધા યાદવોને લઈ આવ્યા પ્રભાતના ક્ષેત્રમાં. બાપ, જે ઓલું ચૂર્ણ સમુદ્રના કાંઠે ફેંકી દીધું હતું ને, એ ચૂર્ણની એક ઔષધિ બની. ઔષધિનું નામ હતું એરકા. એ ઔષધિમાંથી મદિરા શરાબ બનાવ્યો. શરાબ બનાવીને યાદવોએ પ્રભાતના ક્ષેત્રમાં શરાબ પીધો. ભાઈએ ભાઈને માર્યો, કાકાએ ભત્રીજાને માર્યો, બાપે દીકરાને માર્યો, દીકરાએ બાપને માર્યો, અને ક્ષણવારમાં આખું યાદવ કુળ કપાઈ ગયું. ભગવાન એક ઝાડવા ઉપર યાદવ કુળ કપાઈ ગયું. ભગવાનની જોત જોતામાં પગની આંટી મારી ભગવાને સૂતા છે. આમ ઓલો ટુકડો માછલી ગળી ગઈ હતી ને, એક પારધીએ સમુદ્રમાંથી ખારવાએ માછલી કાઢી. જ્યાં માછલીને કાપી તો એમાંથી ટુકડો નીકળ્યો. તો ઈ જરા નામનો ખારવો પારધી ઈ ટુકડાનું બાણ બનાવ્યું. પણ ઈ ટુકડાનું જે ઉપરનું ફણું આવે ને, એ ફણું બનાવ્યું. ભગવાનનો સારથી દારૂક દોડતો દોડતો આવ્યો. હે ભગવાન, આ શું થઈ ગયું? ભગવાને દારૂકને ઊભો રાખ્યો. દારૂક, તે મારી બહુ સેવા કરી, પણ જાતા જાતા તને એક કામ સોંપું છું. હવે હું જાઉં છું, પણ જાતા જાતા મારું એક કામ કર. દ્વારિકા જા અને દ્વારિકામાં જઈ અને એટલું કે આજથી 7મે દિવસે દ્વારિકા પાણીમાં ડૂબી જાહે. જેને રહેવું હોય દ્વારિકામાં રહે. દારૂકના જોત જોતામાં દિવ્ય રથ ભગવાનનો આકાશ માર્ગ તરફ દારૂક ગયો. આ બાજુ ભગવાન પોતાની વાણીને મૌન આપી ને એવામાં જરા શિકાર ગોતે. પણ શિકાર ગોતતા 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 દૂર ભગવાનનું રૂપ દેખાડું. શિકાર લાગ્યો જરાને. જરાએ બાણ છોડ્યું. ભગવાનના પગમાં એ બાણ વાગ્યું. જરાને એમ શિકાર થઈ ગયો. જરા દોડતો આવીને જોયું તો ભગવાન. જરા કે એ ભગવાન, આ શું થઈ ગયું? જરા, હું આવ્યો ને બાપને બધાનું ઋણ અદા કર્યું, પણ જાતા જાતા જરા તારું ઋણ મને ખટકતું હતું. તારો અને મારો હિસાબ ચૂક. અરે ભગવાન, તમે આ શું બોલો? તો કે હા જરા, તારો અને મારો હિસાબ ચૂકતી. જરા, તું રામા અવતારમાં વાલી હતો, મેં તને સંતાઈને બાણ માર્યું તું. ઈ ઋણ મારા માથે, મને હૃદયમાં એનો ઘા વાગતો તો. જરા, પણ બાપ આજે એ જ કૃષ્ણ અવતારમાં એ વાલી તું જરા બન્યો ને તારા હાથે સંતાઈને બાણ મેં ખાધું. તારો અને મારો હિસાબ ચૂકતે. જરાના જોત જોતામાં ભગવાન કૃષ્ણ પોતાના પ્રાણને સ્થિર કરી આકાશ માર્ગ તરફ ભગવાન પ્રયાણ કરે ને અંતે જગતનો પિતા, જગતનો પાલનહાર મારો શ્રી હરિ ભગવાન ધરાધામ છોડી અને પરધામ પધાર્યા.